હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. હાલો, આજે તમે એક વસ્તુ વિચારી લો કે આપણે અગાઉના વિડીયોમાં કીધું એમ તમે એક નક્કી કરી જ લીધું છે કે હવે કોઈ પણ સંજોગે મારે ધંધામાં ઇન્વોલ્વ થવું જ છે. બધી વસ્તુ ખબર પડી ગઈ છે. હવે શરૂ કરી દીધું છે. પશુ પણ લઈ આવ્યા છું. તો પશુ તમે જેવું ખીલે બાંધ્યું એટલે તરત ને તરત ખોરાકની શરૂઆત થાય છે. અને આજનો આપણો આ જે ટોપિક છે એ ટોપિક ખાણ, ખોળ અને નિરણ અને પાણી ઉપર. કે તમારે આજે તમે પશુ બાંધી દીધું, તો પશુ બાંધી દીધા પછી તમારે કયું ખાણખોળ દેવું, કેવું ખાણખોળ દેવું, કેવા પશુને કેટલું ખાણખોળ દેવું, કેટલી નિરણ દેવી અને ક્યારે ક્યારે પાણી દેવાથી સારું રહે, આ તમામ વિષય ઉપર આપણે વાત કરીએ. અને આ વિષયને મેં નામ આપ્યું છે 1 થી 90 દિવસનું. 1 થી 90 દિવસનું કહેતા કે જે વ્યક્તિ શરૂઆત કરતો હોય ને એને શરૂઆતમાં પહેલા દિવસથી ઠોકર લાગવાની શરૂઆત થાય તો 90 દિવસ સુધી આ સમસ્યાઓ રહે છે. અને જે વ્યક્તિ એક વખત વ્યવસ્થિત બધું શીખી જાય છે, જે વ્યક્તિ એક વખત 90 દિવસ કાઢી જાય છે, એને મારો અનુમાન એવો કહે છે કે પછી કંઈક નવા રોગની તકલીફ, નવા કોઈ સમસ્યાઓની તકલીફ અથવા કોઈ એવું પશુ કે જે એને ખ્યાલ બારું રહ્યું છે અને કાંઈ તકલીફ આપે, જેમ કે ફૂલ બતાવવું અથવા તો આસળોમાં હોજો આવી જવો અથવા દૂધની અંદર કાંઈ બગાડ આવવો, આસળની અંદરથી લોહી પડવું, આવી સમસ્યાઓને બાદ કરતાં લગભગ બધું આવડી જાય છે. આ બધી જે સમસ્યાઓ છે ને એ પાછી થોડીક જટિલ છે કે જે સરળતાથી ખબરમાં નથી આવતી, જાણમાં નથી આવતી. ચલો મિત્રો, તો આજમાં આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ એ છે ખાણ, ખોળ અને નીણ અને પાણી. જે પણ વ્યક્તિઓ આપણો આ વિડીયો જોતા હોય તો આગળના વિડીયોમાં આપણે કીધેલું છે કે જમીનની કઈ રીતની પોતાની જમીન હોય કે ન હોય તો એની ઉપર, અથવા તો જેને અનુભવ નથી એની ઉપર આપણે આખો વિડીયો બનાવ્યો. હવે તમે શરૂઆત માનો કે કોઈ એવા પશુથી કરી છે કે જેની 5 લીટર કેપેસિટી છે. જો 5 લીટર છે ને એ એક એવો દાયરો છે કે એની અંદર તમે કેલ્ક્યુલેશન માંડો ને એટલે લગભગ બધા પશુઓની અંદર તમે કેલ્ક્યુલેશન તમારા અંદાજ પ્રમાણે, અનુભવ પ્રમાણે કરી શકો. એટલે 5 લીટરથી લઉં છું. અને ખાસ કરીને એવું કે શરૂઆતની અંદર બને ત્યાં લગી 15 લીટર ગોતવાની કોશિશ તો ક્યારેય નહીં કરતા. કારણ કે જે લોકો 15 લીટર, 12 લીટર ને આવા સપનાઓ જોઈને જે પશુઓ લાવે છે ને બહુ હેરાન થાય છે. કેમ કે તમને ડાયટનો કાંઈ ખ્યાલ નથી, તમને એ ખ્યાલ નથી એને કેવું ખવડાવવું, ક્યારે કઈ વસ્તુ એને દેવી, અથવા તો તમારે ગાભણી લાવ્યા છો અને વિયાણા પછી એની કેવી સારવાર કરવી, આવી તમામ કોઈ માહિતીઓ હોતી નથી. અને પછી તમે એવું પશુ લાવ્યા હો તો બહુ હેરાન થાવ. એટલે 5 લીટરથી આપણે શરૂઆત કરીએ છીએ. તો મિત્રો 5 લીટરથી એ માટે કે એ અનુમાન સચોટ નીકળે, સાચો નીકળે. અને જ્યારે પણ તમે પશુ લાવ્યા છો તો તમે એક અનુમાન મારી શકો કે 5 લીટરમાં આટલું જરૂરિયાત હતી, તો હવે તમે આની અંદર કેટલો સુધારો કરવો. પહેલી વાત આવે કે તમારે ત્યાં લાવ્યા છો, જો ગાભણ લાવ્યા હો તો ગાભણ લાવવામાં ઘણા બધા વ્યક્તિ એમ કહે કે ગાભણને ગોળ દેવાય, ગાભણને કેવો ખોરાક દેવો. તો પહેલું તો એ કે ગાભણી ગાય હોય કે ભેંસ હોય, ખોરાકમાં બીજો કાંઈ ફેરફાર આવતો નથી. ફક્ત એક ફેરફાર આવે છે કે તમે એને પલાળ્યા વગર ગોળ ક્યારે આપી શકો નહીં. જો પલાળા વગર તમે ગોળ દેતા હો સતત અને એમાં પણ માત્રા વધી ગઈ હોય તો ગરમી વધી જવાના કારણે ઘણી વખત ઓછા ટાઈમની અંદર પણ બચ્ચું બહાર કાઢી નાખે, અથવા તો બચ્ચું કાચું બહાર કાઢી નાખ્યું હોય તો પછી દોવા પણ ન દે, બચ્ચું મરી ગયેલું પણ આવી જાય અથવા આવીને મરી પણ જાય. આવી સમસ્યાઓ થાય. એટલે એ સમયમાં ખાલી એ મગજમાં રાખવું કે તમારા દ્વારા કોઈ એવો ખોરાક, કોઈ એવો મસાલો કે એવી કોઈ પણ વસ્તુ ન દેવાઈ જાય કે જે એને ગરમ પડી જાય, એની તાસીરને વિરુદ્ધ નીકળી જાય. અને બીજી વસ્તુ એ છે ગોળ દેવાય, પણ ગોળ બહુ માત્રામાં ઓછો દેવો અને પલાળીને ઓગાળીને દેવો. એનાથી શું થાય છે કે એને ગરમ નહીં પડે પણ એને ફાયદો કરશે. પછી ખાણ, ખોળ, નીણ તમે જે કાંઈ આપતા હોય દેવી, પણ ખાણ ખોળમાં પાછું જો તમે પોપડી દેતા હો તો એ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે જો તમે પોપડી આપશો ને તો કેવું થાય છે કે પોપડી છે ને એ ખૂબ ગરમ, અને એ વસ્તુ સતત તમે શરૂ રાખી જ્યાં લગી વિયાણી ત્યાં સુધી, તો જ્યારે વિયાય છે ને ત્યારે આળહો બહુ હોય જાય. આળહો કહેતા એના આસળ છે ને બહુ હોજી જાય છે. અને પછી કેવું થાય, દોવામાં સમસ્યા થાય, શેડ ફૂટવામાં સમસ્યા થાય. ઘણી વખત તો એવા વ્યક્તિઓના ફોન આવેલા, વિડીયો આવેલા છે કે આસળ ફાટી જવાની એણી ઉપર આવી છે ને એટલા બધા હોજી ગયા હોય. એટલે આ એક તકલીફ ખાસ કરીને ધ્યાન રાખવી. નકર ઘણી વખત આળહો આવવામાં એ પણ એક વસ્તુ છે કે પેશાબની અટકી હોય ને એને પણ આળહો આવે. એટલે આળહાના તો ઘણા બધા છે, એટલે એ ટોપિક આજમાં નહીં લઈએ, આની પછીના નેક્સ્ટ વિડીયોમાં લેશું
કારણ કે એ બધા ટોપિક ભેગા કરશું તો બી મજા નહીં આવે. એટલે કહેવાનો મતલબ કે તમે નીણ ખાણ ખોળ જે દેતા હોય દો, પણ ગાભણી જો તમે લાવ્યા છો તો ખાસ એમાં એક ધ્યાન ખવડાવવામાં. એક તો કપાસિયા આપો, કપાસિયાની સાથે ટોપરાનો પલાળેલો ખોળ આપો, એની સાથે તમે મિનરલ મિક્સર આપો, અને જો સૌથી સારું વધારે મેં ચેક કર્યું છે એ વિટામિન H એ પણ આપો. એનાથી કેવું છે કે એના દૂધમાં પણ સારો એવો સુધારો આવશે, એનું જે આવ અડર છે એની અંદર પણ સારો સુધારો આવશે, અને એ વસ્તુ વ્યવસ્થિત રીતે વિયાશે ત્યારે તકલીફ પણ એને ઓછી થાય છે અને વહેલા દૂધે ચડી જાય છે. કારણ કે એને જે વસ્તુ જોતી હોય જો મળી રહેતી હોય ને તો કેવું છે કે એને જે આનંદ અને એને જે તકલીફ ઓછી, એ બે વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે દૂધમાં ફટાફટ ચડી જાય. નહીં તો ઘણીવાર કેવું થાય કે બહુ મહેનત કરી હોય તો જેના કારણે પગના દુખાવા અને શરૂ થઈ જાય, પછી શરીરમાં કમજોરી આવી જાય, ઘણા બધા માલ નબળા હોય તો એ માલ વધારે નબળાઈમાં આવી જાય, તો એના કારણે પણ આવી સમસ્યાઓ જોવા મળે. તો વિયાણા પછી દૂધમાં ચડવામાં બહુ કેવરાવે. એટલે આ ટોપિક થઈ ગયો એક તો કે જે તમે ગાભણા માલ લાવો તો એને તમારે કઈ સારવાર આપવી. હવે એ પશુ તમારું વિયાઈ ગયું છે, માનો કે તમે 10 દિવસની કાચી 15 દિવસની કાચી લાવ્યા હતા અને હવે એ પશુ વિયાઈ ગયું છે, તો એ પશુ વિયાઈ ગયા પછી શું કરવાનું? તો પછી તરત એને તમારા ગરમ ખોરાક શરૂ કરી દેવાના. ગરમ ખોરાકની અંદર એને તમે પહેલાં તો આપણે અહીંયા બાજરાના ટેઠવા કહેવામાં આવે, બાજરાને બાફીને દેવાનો, એની સાથે 500 ગ્રામ 700 ગ્રામ ગોળ નાખી દેવાનો, વ્યવસ્થિત એને બંનેને મિક્સ કરી કાઢવીને ખવડાવી દેવાનું. એની પછીનો બીજો જે ખોરાક છે એ સવારમાં વિયાણી હોય કે સાંજે જ્યારે વિયાય ત્યારે તરત ને તરત આપી દેવું. કારણ કે જ્યારે પશુ છે ને વિયાય ને ત્યારે બહુ ભૂખું થાય અને એની ભૂખનું એવું કોઈ દીટ જ નથી, અને એમાં તમે કાંઈ પણ આપો એ બધું જ ખાઈ જાય. એટલે કાંઈ પણનો મતલબ એવો નથી કે તમે જે તે વસ્તુ આપો, પણ કાંઈ પણનો મતલબ એમ છે કે ઘણી વખત એવા પશુઓ પણ હોય કે જે ટેઠવા નથી ખાતા, જે પોપડીઓ નથી ખાતા, ઘણી વખત ગરમ મસાલો નથી ખાતા. તો આવી વસ્તુ ત્યારે આપો ને તો તરત ને તરત ખાઈ જાય. એટલે પહેલું એ ધ્યાન દેવું કે વિયાણું એટલે તરત એને ટેઠવા આપી દેવાના બાફીને. એ પછી ખાણ ખોળ તમે જે કાંઈ પણ પલાળેલું હોય અથવા તો જે કાંઈ તમારું રૂટિન બનાવેલું હોય એની અંદર ગરમ મસાલો, અગાઉના વિડીયોમાં આપણે જણાવેલું છે, ગરમ મસાલો બધો નાખવો અને એ બધી વસ્તુનું મિશ્રણ કરીને એને ખવડાવી દેવું, ને સતત 3 દિવસ સુધી તો કાયદેસર રીતે દેવું, જેથી કરીને એનો જે કાંઈ પણ બગાડ છે ને એ સૌથી વધારે ને વહેલા નીકળી જાય. ગરમ મસાલા વિશે પણ આપણે આ વિડીયો ઉપર વાત નહીં કરીએ કારણ કે એ ટોપિક પણ લાંબો છે. એટલે ગરમ મસાલો એડ કરવો ખાસ જરૂરી એ માટે છે કે ત્યારે એને ગરમીનું એવું ખાસ એવું પ્રમાણ હોય કે જો જરૂર હોય, અને સાથે તાકાતની પણ ખૂબ જરૂર હોય. એટલે ખોરાક એને ભરપૂર દેવો, પેટ ભરીને ખવડાવવું, અને પછી એ ખાઈ લ્યા પછી સીધું એને નીણ કરી દેવી. અને એ વિયાણા સમયથી લઈ અને કે 15 દિવસ એવી સાચવણી રાખો કે એની અંદર ન ભૂખી રહેવી જોઈએ અને ન એને બીજી કોઈ તકલીફ પડવી જોઈએ. એટલે તમારે ગમે એવું માલ હશે વધીને 15 દિવસ, છેલ્લા 15 દિવસ, જોકે અમુક નબળા માલ 25 દિવસ પણ લે છે, પણ તમે હું જે કહું છું એ પ્રમાણેની સારવાર કરશો તો 15 દિવસની અંદર સારામાં સારું રિઝલ્ટ તમને મળી જાય છે, અને 15 દિવસની અંદર એ દૂધે ચડી પણ જાય છે. તો આ થઈ ગઈ વિયાણા પછીની વાત. હવે રેગ્યુલરની વાત કરીએ કે માલ તમારું વિયાઈ ગયું, પહેલાં તો તમે ગાભણું લાવ્યા, એ પછી પાછું વિયાઈ પણ ગયું, તો એ બંને ટોપિકમાં વાત કરી લીધી. હવે એ બંને ટોપિકની સાથે હવે કેવું છે કે હવે વાત કરીએ કે હવે તમારે રેગ્યુલર કઈ રીતનું એને ખાણ ખોળ નીણ કરવી. તો જો મિત્રો, સૌથી વધારેમાં વધારે પશુ દૂધ સ્ટેબલ એ જ કરે છે કે જે સમયસર ખાણ ખોળ અને પાણી પીવે છે. બાકી અનિયમિતતાવાળું, હા, જો અનિયમિતતાની સાથે તમને પહેલાં એ જણાવી દઉં કે આની અંદર એ લોકો પણ કમેન્ટ કરશે કે અમારી ભેંસ તો સરે છે, આખો દિવસ ખા કરે છે, અમારી ભેંસનું તો કંઈ નક્કી જ નહીં, ઘડીક ખાઈને ઘડીક બેસી જાય. તો ચરતી ભેંસોનું કોઈ પણ આપણે આ વાતની અંદર વાત કરશું નહીં, એની ઉપર આખો એક વિડીયો બને એવી ચર્ચા થાય એવું છે. એટલા માટે એટલે જે બાંધેલી રાખો છો તમે, આ એની વાત છે. તો સવારમાં તમે પહેલાં માનો કે તમે સમય ગોઠવો છે 6 વાગ્યાનો, તો 6 વાગ્યા તમે જાઓ એટલે 6 વાગે દોવાણી, 6 વાગે દોવાણા પછી 6:30 વાગે એણે દૂધ આપ્યા પછીની તમારે ખાણ અને ખોળ જે કાંઈ તમે પલાળીને જે રીતનું તમારું શેડ્યુલ તૈયાર કર્યું છે એ આપો. એ આપી દીધા પછી એની તમામ સાફ સફાઈ, એને નવરાવાય, એ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય એટલે એની પછી તમારે પાણી, જો તમે 24 કલાક રાખતા હો તો એ તમારો પોતાનો ઓપિનિયન રાખજો, કેમ કે હું એ વસ્તુને નથી માનતો કે ભાઈ 24 કલાક એના મોઢામાં પાણી રાખવું. એટલે હું પોતે છોડી અને કુંડીએ પાણી પાઉં છું,
પણ તમારે જો 24 કલાક રાખવું હોય તો તમારી અનુકૂળતા. હવે પાણી પીવાઈ ગયું, પાણી પીવાઈ ગયા પછી એને લીલું અને સૂકું બંને ખોરાક આપો. કેમ કે ઘણા વ્યક્તિઓ કેવું કરે કે સવારમાં સૂકું આપે ને સાંજે લીલું આપે, અથવા તો સવારમાં લીલું આપે તો સાંજે સૂકું આપે. એવું નહીં, બંને વસ્તુ મિક્સ કરીને આપો, લીલું અને સૂકું બંને. તો એનાથી એને બહુ સારું રહેશે. અને પાણીનું જો લીલું સૂકું ટોપિક લાંબો થતો જાય છે, પણ હારો કહી દઉં. લીલું સૂકું શા માટે કે તમે લીલું એને દો એટલે એને જે કાંઈ પણ જરૂરિયાત છે ને, અમુક રિક્વાયરમેન્ટ છે ને, એ બધી પૂરી થઈ જાય. પણ સૂકું ખાસ કરીને ડ્રાય વસ્તુ એને ખાવી ખાસ જરૂરી છે, ઓગા કરવા માટે, પાણીની એને તલબ લગાવવા માટે. અને જો સૂકું નહીં ખાતું હોય ને એ માલ તમે જોજો પાણી મારું પીશે. અને જે વ્યક્તિઓ છોડીને પાણી પીવા જતા છે ને એને ખ્યાલ હશે. બાકી જેને 24 કલાક પાણી જ્યાં મોઢા પાસે છે ને એને એ આઈડિયા ક્યારેય નહીં આવે. એટલે જે છોડીને પાણી પીવડાવતા છે એને ખ્યાલ આવી જાય કે આજે પાણી નથી પીધું, માર્યું પીધું. 2 ટાઈમમાં ઘણી વખત નખરા કરે. શું કરવા કે પેટમાં લીલું ગયું તો લીલામાંથી એ પાણીને એબ્ઝોર્બ કરી લે. પણ એની જગ્યાએ તમે સાથે સૂકલ આપતા હો ને તો એને પાણીની ખૂબ જરૂર પડે. એટલે સવારે તમે પાણી પાવો એટલે મસ્ત પાણી પી લે. અને પછી પાછું તમે જો નીણ કરો ત્યારે લીલું કમસે કમ 15 કિલો અને સૂકું ઓછામાં ઓછું 2 થી 3 કિલો એની સાથે મિક્સ કરીને નીણ આપો. ખાણ ખાઈ લીધું છે, નીણ થઈ ગઈ છે, હવે એની પછી તમારે એને આખો દિવસ કાંઈ વતાવવાની જરૂર નથી. નહીં તો ઘણા વ્યક્તિઓ કરે કે માંડ ખાઈને બેસે છે, બપોરે 12 વાગે પાછા એકાદો પૂળો નાખ્યા આવે, પાછા 3 વાગે નાખ્યા આવે. નહીં, સવારે આપી દીધું, 8 થી 9ના ગાળા સુધીમાં એ કામ પતી ગયું, બસ ફાઇનલ. હવે એને સતત આરામ કરવા દો, ઓગા કરવા દો. જેટલો ઓગા કરશે, જેટલું ઓગાળશે, એટલું વધારેમાં વધારે એને શરીરને પણ સારું રહેશે. અને એના શરીરની સાથે સાથે દૂધ પણ એકદમ સ્ટેબલ અને લાંબા સમય સુધી દૂધ દેશે. પણ જો તમે એને વારે નીણ કરો છો તો ઉઠક બેઠક શરૂ રહે છે, કાચા પોદળાઓ કરી નાખે છે. અને એના કારણથી કેવું થાય છે કે દૂધમાં પણ ઉપર નીચે થાય. વારે પછી ઘણાના પ્રશ્ન એવા આવે કે સવારે દૂધ બહુ સારું કરે છે અને સાંજમાં દૂધ બહુ ઘટાડી દે છે. આવા પ્રશ્નો રહે તો એનો દૂધનો દોવાનો સમય એક સરખો રાખો, નીણનો સમય પણ એક સરખો રાખો. અને પછી સાંજના સમયે પણ એ જ વસ્તુ કે તમે 6 વાગે દોવાના છો તો 5 વાગે એને તમે વ્યવસ્થિત પાણી પાઈ દો, એને વ્યવસ્થિત ધમારી દો, નવરાવીને પછી દોવા બેસો. દોયા પછી જે આપણે નક્કી થયેલું છે ખાણખોળ આપો. ખાણખોળ આપ્યા પછી તમે જે આપણે નક્કી થયેલી પ્રમાણે 15 કિલો લીલી અને 2 થી 3 કિલો સૂકી નીરણ આપી દો. અને પછી આખી રાત એને આરામ કરવા દો. અને આ વસ્તુ એક વખત કેલ્ક્યુલેશન તમારા મગજમાં બેસી જાય. જો મોટું પશુ હોય, વધારે હેવી પશુ હોય તો એ 15 કિલો લીલું છે ત્યાં તમે 17 કિલો અથવા 20 કિલો પણ કરી શકો. અને 2-3 કિલો છે એની જગ્યાએ 5 કિલો પણ કરી શકો. પણ એ ફરજિયાત છે. એ પછી તમે બોડી પ્રમાણે ઘણી વખત ગા નાના હોય, નાની ગાવું, તો એમાં તમે પાછું 15 કિલોની જગ્યાએ 10 કિલો પણ કરી શકો. એ વસ્તુ પછી તમારી આંખો ઉપર છે, તમારા અનુમાન ઉપર છે, કેટલું પીડ્યું મેકે છે, કેટલું ખાઈને બેસી જાય છે, એની ઉપરથી તમને બધા આઈડિયા પછી આવી જાય. પણ આ રીતનું તમે રૂટિન બનાવો તો હું તમને ગેરંટી આપું છું કે ક્યારેય પણ તમારા આંકડાઓની અંદર વધીને 200-500 ગ્રામથી દૂધમાં ક્યારેય આમ તેમ નહીં થાય. નહીં તો ઘણા બધા વ્યક્તિઓને બહુ ઉપર નીચે થતું હોય. વધીને 200 ગ્રામથી 500 ગ્રામ, 500 ગ્રામે ઇનફ આવી જાય. અને એ પણ સમયને અનુકૂળમાં ફેરફાર રહેશે તો. બાકી એકદમ સ્ટેબલ દૂધમાં રહેશે, લાંબો સમય દૂધ કરશે. અને જેટલો લાંબો સમય દૂધ કરે એટલો લાંબો નફો મળશે. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. જો તમારા મનમાં હજી કાંઈ પ્રશ્ન હોય અથવા તો તમારા મનમાં કંઈક નવા બીજા પ્રશ્નો આવતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણે એ ટોપિક પર વિડીયો બનાવશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે. રજા આપો. બાય.